મારું નામ સુરેશભાઈ શામજીભાઈ રાઠોડ। શું કાર્યક્રમનું આયોજન થયું છે? આ માતાજીનો માંડવો છે, યજ્ઞ છે અને સારી રીતે ઉજવાયો છે। બધા ભક્તો આવ્યા છે, સેવા ભાવ આપે છે અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે। બરાબર। કઈ જગ્યાએ મંદિર આવ્યું છે? કેટલા વર્ષથી આ પાટોત્સવ ઉજવાય છે? આ મણિયાસા સોસાયટીમાંથી 19મો પાટ ઉત્સવ છે અને માતાજી સૌને મનોકામના પૂર્ણ કરે અને એવી માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ। ખાસ કરીને આજના દિવસે શરૂઆત માતાજીની આરાધનાથી થઈ। 56 ભોગ પણ ચડાવવામાં, યજ્ઞ પણ ચાલી રહ્યો છે, પ્રસાદ પણ લઈ રહ્યા છે। ખાસ ભાવના વ્યક્ત કરશો માતાજી પ્રત્યે? ખાસ આજે માતાજીને પાટ ઉત્સવની આરાધના કરીએ છીએ અને 56 ભોગનો પ્રસાદ કર્યો છે, તે બધા પ્રસાદી લેશે। શું કહેશો? ચૈત્ર સુદ નોમ, ભગવાન રામનો જન્મ અને સિકોતર માતાના મઠમાં દરેક વિધ પૂજા સાથે યજ્ઞનું આયોજન છે। આજે રામનવમીનો દિવસ છે અને સિકોતરમાના મઠમાં આજે અમે અહીંયા આવેલા છીએ અને આ 19મું વર્ષ છે અને અહીંયા સિકોતર માતાના મંદિરે જે પણ આવે છે, જે પણ ભાવભક્તિથી આવે છે એની મનોકામના પૂરી થાય છે। ભગત શ્રી અમારા સંજયભાઈ પઢિયાર ખૂબ જ આશીર્વાદ આપીને માતાજીના આશીર્વાદ આપે છે અને અહીંયા સૌની મનોકામના પૂર્ણ થાય છે। જેના સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે અને સંતાન પ્રાપ્તિની અહીંયા ઈચ્છા પૂર્ણ થાય છે અને અહીંયા માતાજીના આવા અવસરો થતા રહે છે અને ભાવિક ભક્તોનો ખૂબ જ ઘસારો રહે છે અને અમે અહીંયા માતાજીના આશીર્વાદ લઈને ખૂબ જ ખુશ છીએ। આમ તો માની આગળ આવો એટલે મા તો સ્વયંભૂ જાણતી જ હોય છે ભક્તોના ભાવ, પણ સાથે સાથે એની કૃપા પણ વરસાવતી હોય છે અને જે નથી માંગતા તે પણ આપી દેતી હોય છે। આમ તો માતાજી અત્યારે અહીંયા જાગતી જોતા જ બેઠી છે અને અહીંયા તમે જુઓ છો કે અહીંયા જે પણ તમે માગો છો એ એમના ભાવ ભક્તિથી ખૂબ જ સારા આશીર્વાદથી અને માતાજીના આશીર્વાદથી સૌની મનોકામનાઓ પૂરી થાય છે। આમાં સિકોતરનો 19મો પાટ ઉત્સવ છે। અહીંયા ભાવિ ભક્તો આવે છે, બધાની મનોકામના પૂરી થાય છે અને શોભાયાત્રા સવારમાં નીકળે છે, ચારે બાજુ ફરે છે, બધા એમનો દર્શનનો લાવો પણ લે છે અને માં શ્રદ્ધાળુઓને બધાને આશીષ આપે છે। માં બધાને હાજા તાજા રાખે એવા આશીષ આપે છે। બધા ભોજનનો પ્રસાદ લે છે અને માં સિકોતરના આશીર્વાદ લઈને વળતા ઘરે જાય છે। માતાજીને મન તો બધા સરખા હોય છે, પણ વિશેષ કરીને સૌથી વધુ મહિલાઓ અને બાળકો આપણે પૂજા અર્ચના કરવા આવતા હોય છે, પગે લાગવા આવતા હોય છે। શ્રદ્ધા એટલે માના ચરણોમાં પગે લાગે સ્ત્રીઓ, બાળકો જે પણ માના આજીજી કરો, માં વિશ્વાસથી હું તમારા પારે આવી છું અને મારી મનોકામના પૂરી કરજો માં, એ આશીષથી માં એમના પગે લાગે આવનાર સ્ત્રીઓ અને બાળકો અને માં એમના આશીર્વાદ આપી અને એમની મનોકામના પૂરી કરે છે। આમ તો કહેવાય છે હળહળ કળિયુગમાં માતાજી સમાજ જાઓ સ્વાભાવિક છે કે માતાજીના મનમાં જે કોઈ આગંતુક આવે છે બધા લઈને એની મનોકામના તો પૂરી કરે જ છે, પરંતુ સાથે સાથે એને આશીર્વાદ પણ આપે છે કે જે ફરી આપણે આ જ મઠમાં વધારે કરશે। માતાજી આશીર્વાદ આપે। આમ જોવા જાઓ તો આ એક ચમત્કાર જ છે, જ્યાં કઈ નતું અત્યારે આટલું મોટું અસ્તિત્વ માના કારણે થયું છે અને આ જાગતી જોગમાં અહીંયા બેઠી છે। બરાબર, કઈ હતું નહીં આ જગ્યાએ, નળિયાવાળા ઘરમાંથી બંગલો કરી આપવા આ માં સિકોતરે જ કર્યું છે। સિકોતર માતાનું મંદિર આવેલું છે મણિનગર મણિયાસા સોસાયટીની અંદર સિકોતર માતાનું મંદિર આવેલું છે। દર વર્ષે ભંડારાનું આયોજન થાય છે, બરાબર। ભાવિ ભક્તો બધા આવે છે અને આનંદ કરે છે અને વરઘોડો માતાજીનો નીકળે છે સારી રીતે અને સારી રીતે માતાજી અમારી મનોકામના બધાની પૂરી કરે છે। કયા કયા વિસ્તારમાં માતાજીનો આ વરઘોડો આજે પ્રદક્ષિણા કર્યો? મણિયાસા સોસાયટી, લક્ષ્મીનારાયણ સોસાયટી, હરિપુરા સોસાયટી, એ બાજુ લોકજીવન સોસાયટી, ચારે બાજુ નવદુર્ગાને 64 જોગણીનું સ્વરૂપ આ સિકોતર છે। ભક્તોના દુઃખ દૂર કરે છે। કહેવાય છે ને કે માતાજી સમક્ષ બે હાથ જોડી અને પ્રાર્થના ના કરો તો પણ માતાજીને ખબર પડે છે કે તમે કયા ભાવથી આવ્યા છો। એટલે માતાજી સિકોતર માતા બધાની મનોકામના પૂરી કરે છે, સુખ શાંતિ જે મનમાં જે ધારીને આવેલા એ માતાજી પૂરું કરે છે એમનું કામ। શું કહે છો? માના દીપકની જ્યોતિ અખિલ બ્રહ્માંડમાં આજે પણ પ્રજ્વલિત છે, એટલે જ હળહળ કળિયુગમાં માતાજી નતમસ્તક થવા લોકો દૂર દૂરથી આવે છે। સિકોતર માનું મંદિર અહીં લગભગ 15-20 વર્ષથી હશે, પણ દર વર્ષે એમનો 19મો પાટોત્સવ ઉજવાય છે। અહીં બધા શ્રદ્ધાળુ જ આવે છે, બધા જેને ખબર છે શ્રદ્ધાળુ આવે છે।
પછી જેને નિસંતાન હોય 5 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ જેને બાળક ના થયું હોય એ અહીં ગાડી આવીને શ્રદ્ધા કરે છે અને માતાજી જ્યારે આવે ત્યારે એમને એ ટાઈમે જ બાળકનો જન્મ થઈ જાય છે. અમે તો ઘણા કિસ્સા આવા જોયા છે અહીં ગાડી. અને અમે બીજું ટ્રસ્ટનું કામ પણ કરીએ છીએ અહીં ગાડી, પણ એનું હજુ કોઈ અમે અમારી રીતે જ કરીએ છીએ. કોઈ બી હોય, અમે ભૂકંપમાં લોકડાઉનમાં બી અમે બહુ સેવા આપી ને અવારનવાર અમે કંઈ આપતા જ હોઈએ છીએ. કેમ ગરમી છે, કોઈ ગોરી વર્ત છે, એ તમારો ભંડાર ચાલુ જ હોય છે અહીં ગાડી. નાની મોટી અમે સેવા આપતા જ હોઈએ છીએ. કોઈ બી હાઈટેક ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાન આપણે હાજર છે, પણ તેમ છતાં પણ હળહળ કળિયુગમાં આજે પણ ભક્તો માને જ નતમસ્તક થવા આવે છે. એમાં બે જ વર્ગના હોય છે લોકો. અમુક શ્રદ્ધા રાખતા હોય છે અને અમુકને શ્રદ્ધા હોતી નથી. પણ જે ગાડી આવે છે બધાની ગાડી શ્રદ્ધા પૂરી થાય છે ને શ્રદ્ધા અને આસ્થા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી હોતી. તમે ગાડી કોઈ બી ને તમે પૂછશો તો એવું જ કહે છે કે ગાડી શ્રદ્ધા છે, શ્રદ્ધાથી અમે આવીએ છીએ. અને ગાડી અમારે મંગળવારે બેઠક હોય છે શ્રી સંજયભાઈ ભુવાજીની. સવારે 10 થી 2 વાગ્યા સુધી હોય છે, સાંજે 5 થી 8 વાગ્યા સુધી. ભુવાજી શું કહેશો? ચૈત્ર સુદ નોમ, ભગવાન રામનો જન્મ અને સિકોતર માતાના આંગણે ભક્તોની ભીડ. મા સિકોતરનો રામનવમીના દિવસે પાઠ ઉત્સવ 19મું વર્ષ છે અને રામનવમીના દિવસે પણ અહીંયા રામનવમીના દિવસે બી રામનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો અને તમામ ભાવિ ભક્તો અહીંયા પધાર્યા હતા. અને આજે સિકોતર માતાનો મેળાવડો છે અને આજ 19મા વર્ષે સિકોતરમાં પાઠ ઉત્સવે તમામ ભાવિ ભક્તોએ જમાડવાની આશી લઈને, માતાજીના આશી લઈને તમામ ભાવિ ભક્તો પોતાના દીવાના સામે અરજી કરીને પોતાની મનોકામના પૂરી કરે છે. દિવસ દરમિયાન શું શું કાર્યક્રમનું આયોજન છે આજે? દિવસ દરમિયાન આજે બધા ભક્તો આવશે, બધા જે મહારાજો આવશે એમના માટે બધું આયોજન કરેલું છે. દિલીપદાસ બાપુ જગન્નાથના મન થવાના છે, કાનુ બાપા વિરોચાનગરના આવવાના છે, રણછોડભાઈ ભુવાજી ગોતાથી આવવાના છે. એ રીતે તમામ ભુવાજીઓ, તમામ ભક્તો, તમામ સાધુ સંત બધાને મેં સિકોતર માતાએ આમંત્રણ તેડાવ્યા છે. માતાજીના સાનિધ્યમાં 56 ભોગ પણ માતાજીને કરાવવામાં આવે છે. માતાજીના સાનિધ્યમાં 56 ભોગ બી ચડાવવામાં આવે છે. તમામ ભાવિકોની મનોકામના પૂરી થતા તમામ ભાવભર્યું આમંત્રણ આપીને તમામ વસ્તુ ભેટ કરેલી છે.